વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશ ભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા નિત્ય પ્રતિ મંદિરમાં બિરાજમાન ઠાકોરજીના દર્શન કરનારાને કયા ફલની પ્રાપ્તિ થાય આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને આત્મસાત કરી દે. તો હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામી ભગવાન શ્રી હરિના વચનોનો ઉલ્લેખ કરતા કહે છે કે ભગવાનના ભક્તએ નિત્ય પ્રતિ એક વખત ભગવાનના મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે જોઈએ. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન શ્રી હરિએ પોતાના સમસ્ત આશ્રિતોને આપેલી છે. કોઈ વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે આપણે નિત્ય પ્રતિ ભગવાનના મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે જઈએ તો કયા ફલની પ્રાપ્તિ થાય? તો આ સંબંધમાં સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે કે પ્રતિદિનમ તુ યહ પશ્યેદ દેવ દેવમ જનાર્દનમ તસ્ય પુણ્ય ફલમ વક્ષે ન શક્યમ વર્ણિતુમ મયા. અર્થાત કે જે મનુષ્ય નિત્ય ભગવાનના દર્શન કરવાને અર્થે ભગવાનના મંદિરમાં જાય છે તેના પુણ્ય ફલનું વર્ણન કરવું શક્ય નથી, એટલું વિશાળ છે. આ પ્રમાણે જે પણ કોઈ ભગવત ભક્ત નિત્ય પ્રતિ મંદિરે ભગવાનના દર્શન કરવા માટે જાય છે એને જે પુણ્ય ફલની પ્રાપ્તિ થાય છે એ પુણ્ય ફલનું વર્ણન કરી શકાય એમ નથી. એનું પુણ્ય ફલ ખૂબ વિશાળ છે. કારણ કે મંદિરમાં અર્ચા વિગ્રહ તરીકે પરબ્રહ્મ પરમાત્મા સ્વયં બિરાજમાન છે. જે અક્ષરધામની અંદર પરમાત્મા પૂર્ણ ઐશ્વર્યથી બિરાજમાન છે તેટલા જ ઐશ્વર્યથી ઠાકોરજી મંદિરમાં પણ અર્ચા રૂપે બિરાજમાન હોય છે. તો એવા પરમાત્માના દર્શન કરવાથી મનુષ્યને અનંત ઘણા ફલની પ્રાપ્તિ થાય છે. નારદ પુરાણમાં શંકાદિક ઋષિ કહે છે કે દર્શનમ પાપનાશાય, સ્પર્શનમ કર્મવર્ધનમ, પૂજનમ સર્વસિદ્ધિનામ કારણમ પરમમ સ્મૃતમ. અર્થાત કે ભગવાનના દર્શન કરવાથી પાપનો નાશ થાય છે, સ્પર્શથી પુણ્ય કર્મ વધે છે અને પૂજનથી સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ઠાકોરજીના દર્શન કરવા માત્રથી જ બધા જ પાપ તાપ સમાપ્ત થઈ જાય છે. અને એટલે માટે ભગવાન શ્રી હરિએ પોતાના સમસ્ત આશ્રિતોને નિત્ય પ્રતિ એક વખત મંદિરમાં બિરાજમાન ઠાકોરજીના દર્શન કરવાની આજ્ઞા આપી છે. માટે ભક્તો, તમે બધા પણ કમસે કમ એક વખત મંદિરમાં બિરાજમાન ઠાકોરજીના દર્શન કરવા માટે અવશ્ય જોઈએ. કારણ કે ઠાકોરજીના દર્શન કરવા માત્રથી મનુષ્યના બધા જ પાપ તાપ સમાપ્ત થઈ જાય છે અને એને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. માટે ભક્તો, મહિમા એ સહિત ભગવાનના દર્શન કરવા માટે જજો. અને જ્યારે તમે દર્શન કરવાને અર્થે ઘરમાંથી નીકળો ત્યારે મનોમન ભગવાનનું સ્મરણ કરજો. જગત વાર્તા કરતા નહીં તથા જગતની વાતનું સ્મરણ ક્યારેય પણ ન કરતા. કારણ કે જે પણ કોઈક ભગવદ ભક્ત ભગવાનના મંદિર પ્રત્યે જાય છે તેને ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે. આ સંબંધમાં ઐતૈય પ્રમાણથી એક કથા ચાલી આવે છે. વાત એવી હતી કે પાંડવો અશ્વમેધ યજ્ઞ કરતા હતા અને એ અશ્વમેધ યજ્ઞમાં દુર્વાસા ઋષિ પધાર્યા. દુર્વાસા ઋષિ અશ્વમેધ યજ્ઞમાં પધારેલા છે એ વાત સાંભળી પાંડવો દુર્વાસા ઋષિના દર્શન કરવા માટે ગયા અને કહ્યું કે હે ઋષિ, આપ યજ્ઞની અંદર પધારો. દુર્વાસા ઋષિ કહે છે કે હું યજ્ઞની અંદર આવું પણ એક શરતે,
જો તમે અશ્વમેધ યજ્ઞનું સંપૂર્ણ ફલ મને આપી દેવો તો હું યજ્ઞ માનું. આ પ્રમાણે દુર્વાસા ઋષિની વાત સાંભળી પાંડવો તો ગ્લાનિ પામી ગયા. કારણ કે અશ્વમેધ યજ્ઞ કરતા કરતા જ મનુષ્યનો 1 વર્ષનો સમય વ્યતીત થઈ જાય છે અને એમાં કેટલું ધન વ્યય કરવું પડતું હોય છે. અને ઋષિએ આ પ્રમાણેની માંગણી કરી. કરવું શું? બધા જ લોકો વિમાસણમાં પડી ગયા અને દુર્વાસા ઋષિ પ્રત્યે બોલ્યા કે ઋષિ, અમે આનો નિર્ણય કરી થોડી વારમાં આવીએ છીએ. બધા જ લોકો પોતાના પ્રાસાદમાં આવ્યા, અર્થાત કે મહેલમાં આવ્યા. એ સમયે બધા જ પાંડવો ચિંતાતુર હતા. એટલે દેવી દ્રૌપદીએ ચિંતાનું કારણ પૂછ્યું ત્યારે પાંડવોએ દેવી દ્રૌપદીને બધી જ વાત કહી. દેવી દ્રૌપદીએ કહ્યું, એમાં ચિંતાની શું વાત છે? આપણે દુર્વાસા જેવા મહાત્માને આપણા યજ્ઞની અંદર પધરાવવા જોઈએ અને એને અશ્વમેધ યજ્ઞનું ફલ આપી દેવું જોઈએ. પાંડવો કહે કે દેવી, આપણે કેટલી મહેનતથી આ યજ્ઞ કરેલો છે અને એનું ફલ આપણે દુર્વાસાને આપી દઈએ? દ્રૌપદી કહે કે તમે ચિંતા ન કરો. અને પછી દ્રૌપદી દુર્વાસા ઋષિને તેડવાને અર્થે એની પાસે જાય છે. દુર્વાસા ઋષિને તેડવાને અર્થે દ્રૌપદી દુર્વાસા ઋષિ પાસે જતા હતા ત્યારે એઓએ અખંડ ભગવાનનું ચિંતન કર્યું. અને ભગવાનનું ચિંતન કરતા કરતા એઓ દુર્વાસા ઋષિની પાસે આવે છે. દુર્વાસા ઋષિને કહે છે કે હે ઋષિ, આપ યજ્ઞમાં પધારો. દુર્વાસા ઋષિ કહે છે કે દ્રૌપદી, અમારી શરત તને ખબર છે? ત્યારે દ્રૌપદી કહે છે કે હા, ખબર છે. તમે યજ્ઞમાં પધારો. કારણ કે જ્યારે હું મારા ઘરેથી તમારી પાસે આવવા માટે નીકળી હતી ત્યારે હું અખંડ ભગવાનનું સ્મરણ કરતી હતી. ઠાકોરજીના દર્શન કે કોઈ મહાત્માના દર્શન કરવાને અર્થે એમની પાસે જતા હોઈએ અને મનોમન ભગવાનનું સ્મરણ કરતા હોઈએ તો ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે. એ વાત તો તમે જાણતા થશો. એટલે હું મારા ઘરેથી તમારી પાસે આવી તો મને કેટલાય અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થઈ ગયું. એમાંથી એક અશ્વમેધ યજ્ઞનું ફલ હું તમને આપું. આ પ્રમાણે જ્યારે દ્રૌપદીએ કહ્યું એટલે દુર્વાસા ઋષિ પ્રસન્ન થઈ ગયા અને પછી પ્રસન્નતાપૂર્વક એવો યજ્ઞમાં આવે છે. આ પ્રમાણે ભક્તો, જે પણ કોઈક ભગવત ભક્ત ભગવાનના મંદિર પ્રત્યે અથવા તો કોઈ મહાત્માના દર્શન કરવાને અર્થે જાય છે અને મનોમન ભગવાનનું સ્મરણ કરતો હોય, ભગવાનનું ચિંતન કરતો હોય તો એને ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે. માટે તમે બધા પણ જ્યારે મંદિર જાઓ ત્યારે જગતની વાત કરતા નહીં, પરંતુ ભગવાનનું સ્મરણ કરતા કરતા, ભગવાનનું ચિંતન કરતા કરતા ભગવાનના મંદિર પ્રત્યે જજો. તમને પણ ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થશે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.